જય શ્રી કૃષ્ણ. રિદ્ધિસ કિચનમાં તમારા સૌનું સ્વાગત છે. આજે હું બટાકા પૌવા બનાવું છું. એ તમે સવારે બ્રેકફાસ્ટમાં લઈ શકો છો. એના માટે મેં આ એક મોટી વાડકી પૌવા લીધા છે. એને 2 મિનિટ પાણીમાં ધોઈ અને પલાળી રાખ્યા છે. હવે એની અંદર આ વઘાર માટે મીઠો લીમડો છે, આ મરચાં છે, સિંગદાણા, બાફેલા બટાકા છે. તમે કાચા પણ પાતરા સમારી અને વઘારી શકો છો. આ કોથમીર છે, લીંબુનો રસ છે ને રૂટિંગ મસાલા છે. હવે આપણે આ એક પેન મૂકી છે, એ ગરમ થઈ ગઈ છે. એની અંદર આપણે 1 થી 1.5 ચમચો તેલ નાખીશું વઘાર માટે. તેલને થવા દેવાનું છે. નાના બાળકોના લંચ બોક્સમાં પણ તમે આ બટાકા પૌવા ભરી શકો છો. હવે આપણું તેલ આવી ગયું છે. એમાં આપણે 1/2 ચમચી જેટલી રાઈ નાખીશું. બટાકા પૌવામાં રાઈનો વઘાર સારો લાગે છે. હવે આપણી રાઈ તતડી જાય એટલે 1/2 ચમચી જેટલી હિંગ નાખીશું. ગેસ થોડો મીડિયમ રાખીશું. હવે આપણો વઘાર આવી ગયો છે. એની અંદર આપણે લીલા મરચાં 1-2 સમારેલા છે એ નાખીશું. એને થોડા સંતળાવા દઈશું. એના પછી આપણે આ 4-5 પત્તા મીઠા લીમડાના છે એ નાખીશું. બટાકા પૌવામાં લીમડાનો ટેસ્ટ બહુ સરસ લાગે છે. હવે એની અંદર આપણે આ સિંગદાણા છે એ કાચા જ છે, 1-2 મિનિટમાં સંતળાઈ જ જશે. સિંગદાણા અંદર નાના બાળકોને સિંગદાણા બહુ પ્રિય હોય છે, એટલે એ લોકોને સિંગદાણા વધારે ભાવે છે બટાકા પૌવામાં. હવે આપણે લીમડો ને સંતળાઈ ગયું છે. એની અંદર આપણે કલર આવે માટે થોડી હળદર નાખીશું અને એને આ રીતે મિક્સ કરી દઈશું. એના પછી આપણે જે બટાકા સમારેલા છે એ નાખીશું. એના પછી આપણે ટેસ્ટ મુજબ મીઠું નાખીશું. હવે એને મિક્સ કરી દઈશું. આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે. હવે આપણે આ બધું સંતળાઈ ગયું છે, એક રસ થઈ ગયું છે. હવે એની અંદર આપણે જે પલાળેલા પૌવા છે એ નાખીશું. આપણે જ્યારે બટાકા પૌવા બનાવવાના હોય એની 5 મિનિટ પહેલા જ આપણે પૌવા પલાળી દેવાના છે. કાણાવાળી ચાળણીમાં જ પલાળવાના, એટલે બહુ પલળી ના જાય. હવે આ પૌવા આપણે મસાલાની ભેગું મિક્સ કરી દઈશું. હવે આપણા બટાકા પૌવા મિક્સ થઈ ગયા છે. હવે એની અંદર આપણે ખટાશ અને મીઠાશ બંને જોઈએ એનાથી આપણે 1 ચમચી લીંબુનો રસ નાખીશું. અને ગળપણ માટે આપણે દળેલી ખાંડ છે એ નાખીશું. નાના બાળકોને ખાટો મીઠો ટેસ્ટ સારો લાગે છે. હવે એને આપણે આ રીતે મિક્સ કરી દઈશું. તમે આને ચા, કોફી એની સાથે લઈ શકો છો. હવે આપણા પૌવા તૈયાર થઈ ગયા છે. હવે એની અંદર આપણે સમારેલી કોથમીર છે એ નાખી દઈશું. બટાકા પૌવાની અંદર કોથમીરનો ટેસ્ટ બહુ સારો લાગે છે અને એનાથી એનો લુક પણ સરસ દેખાય છે. હવે આપણે આ પૌવા તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ બટાકા પૌવાની ડીશ તૈયાર થઈ ગઈ છે. એની અંદર મેં જેલી નાખી છે. નાના બાળકોને જેલી જોઈને ખાવાનું મન થાય છે અને એમને બહુ ખૂબ પ્રિય હોય છે જેલી. અને ઝીણી સેવ ભભરાઈ છે. તમે એની અંદર દાડમ પણ નાખી શકો છો. તમારે ઈચ્છા હોય તો ચાટ મસાલો પણ સ્પ્રિંકલ કરી શકો છો. તમને અમારી બટાકા પૌવાની ડીશ પસંદ આવી તો મને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.